સુરેન્દ્રનગરના થાનગઢમાં ગેરકાયદેસર ખનન અટકાવવા ગયેલી મામલતદારની ટીમ ઉપર કરવામાં આવેલા હુમલો કરનાર આરોપીઓનું ગેરકાયદેસર બાંધકામમાં ગાળ્યો. ગત તારીખ 15/12/2025 ના રોજ મોડી રાત્રે મામલતદાર કચેરી થાનગઢના કર્મચારીઓ ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 3 મુખ્ય આરોપીઓ અને તેમના અન્ય સાગરિકોએ મામલતદાર કચેરીની ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી અને ગેરકાયદેસર ખનનમાં ઉપયોગી વાહનો લઈને આરોપીઓ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા. સરકારી ટીમ પર થયેલા હુમલા અને ફરજમાં રૂકાવટની આ ગંભીર ઘટના બાદ તંત્ર દ્વારા આરોપીઓ અને ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા ઇસમો સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે અથવા કોઈ પણ પરવાનગી વગર જે બાંધકામો કરવામાં આવ્યા છે તે તમામ બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી નાયબ કલેક્ટર ચોટીલા HT મકવાણાનાઓની સીધી આગેવાની હેઠળ ચાલી રહી છે. તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારા અને સરકારી કર્મચારીઓ પર હુમલો કરનારા સામે કોઈ પણ સંજોગોમાં નરમાશ રાખવામાં આવશે નહીં અને તેમના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવશે. તમે આ કામગીરીમાં મામલતદાર શ્રી થાનગઢ, મામલતદાર શ્રી ચોટીલા અને મામલતદાર શ્રી મૂડીની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે. હાલમાં આ સંયુક્ત ટીમ દ્વારા આરોપીઓના વ્રજ ફાર્મને તોડી પાડવાની કામગીરી ચાલુ. વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.